મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામે હું તમને શુભેચ્છા પાઠવું છું. શું તમે આનંદિત છો? આ જગ્યા જોઈને તો તમારે ચોક્કસ ખુશ થવું જ જોઈએ. આ જગ્યા સુંદર છે ને? શું તમે અહીં જોઈ શકો છો? આ બરફથી ઢંકાયેલો છે, ઊંચો પર્વતીય વિસ્તાર છે. આ ક્યાં આવેલું છે આમ વિચારો છો? યુરોપ ખંડની અંદર ઓસ્ટ્રિયા નામનો દેશ આવેલ છે ને? તે નાનો દેશ છે પરંતુ એક સુંદર દેશ છે. આલ્પ્સ પર્વતમાળા મારી પાછળ છે. આલ્પ્સ પર્વતમાળા. શું આ પર્વતની ટોચ પર તમે જોઈ શકો છો? ત્યાં બરફ દેખાય છે ને? કહેવાય છે કે આ તેમની ઉનાળાની ઋતુ છે. ઉનાળામાં પણ અહીં બરફ તે પડતો જ રહે છે. તેથી થીજી ગયેલું ધુમ્મસ તમે જોઈ શકો છો અને તેથી જ અહીં ખૂબ જ ઠંડી છે અને તેનાથી આપણે ધ્રુજી પણ ઉઠીએ છીએ. એવી ખૂબ ઠંડી જગ્યા છે, પરંતુ તે જોવામાં ખૂબ જ અદ્ભુત સ્થળ છે અને આનંદદાયક પણ છે. સારું, આજે પણ પરમેશ્વર તમને એક સલાહ આપી રહ્યા છે. તે શું છે જાણો છો? 1 તિમોથી 5મો અધ્યાય તેની 22મી કલમ જુઓ. તું પોતાને શુદ્ધ રાખ. મારા દીકરા, મારી દીકરી, તમે પોતાની જાતને શુદ્ધ રાખો. તમારા કાર્યસ્થળમાં અથવા તમારા પડોશમાં કોઈ પણ પાપને સ્થાન આપશો નહીં, પરંતુ તમારા જીવનને પવિત્ર રાખજો. દુનિયાએ પાપને સ્વીકારવાનું શરૂ કરી દીધું છે. સ્ત્રી અને પુરુષ લગ્ન પહેલા જ સાથે રહે છે. તેમાં શું ખોટું છે? દુનિયામાં આવી માનસિકતા તે વિકસી રહી છે. હું થોડી રમ પીવું તો શું વાંધો છે? તે સ્વાસ્થ્ય માટે સારું છે. સ્ત્રીઓ પરિવાર સાથે બેસીને દારૂનું સેવન કરે છે. પાપ વિશેની અંતરાત્માનો અવાજ જાણે ક્ષીણ થઈ રહ્યો છે. જ્યારે બાળકો આવી બાબતો કરે છે, આ નાની ઉંમરે તેઓ આ બધું કરશે જે તેમને આનંદ કરવા દો. આવી રીતે કેટલાક માતા હળવાશથી બોલે છે અને તેને હળવાશથી લે છે. આવો સમય આવ્યો છે. આજે પણ જ્યારે લાંચ લેવાની વાત આવે છે ત્યારે કોણ લાંચ લેતું નથી? આવી રીતે લોકો કહે છે અને લોકોની અંદર તેને સ્વીકારી લેવાની એક વૃત્તિ વિકસી રહી છે. અને આવી રીતે દુનિયાના લોકોએ પાપને સામાન્ય બાબત તરીકે સ્વીકારી લીધું છે. આપણે આમ જોઈએ છીએ, પરંતુ આપણે એવા બિલકુલ બનવું ન જોઈએ. આપણે ઈશ્વરના સંતાનો છીએ. આપણામાં ખ્રિસ્ત જેવી માનસિકતા હોવી જોઈએ. દુનિયા જેને યોગ્ય ગણાવે છે તેને પણ આપણે યોગ્ય ન માનવું જોઈએ. પ્રભુ જેને યોગ્ય ગણાવે છે તેને જ આપણે યોગ્ય માનવું જોઈએ. પોતાને તમે પવિત્ર કરો, આવી રીતે પ્રભુ કહે છે. દુનિયા પાપથી ભરેલી છે, દુનિયા અધર્મથી ભરેલી છે. આ એવી દુનિયા છે જે પાપને સ્વીકારે છે, અધર્મને અપનાવે છે. પરંતુ આપણે અલગ બનીએ છીએ. જે ઈશ્વરે આપણને બોલાવ્યા છે તે પવિત્ર અને ન્યાયી છે. પ્રભુને જે સ્વીકારીએ છે તેવી પવિત્રતા આપણામાં હોવી જોઈએ. ભલે તમારો પડોશ હોય, કાર્યસ્થળ હોય, શાળા હોય કે કોલેજ હોય, તમે જ્યાં પણ જાઓ તમને ભાન હોવું જોઈએ કે આપણે અલગ છીએ. જેમ હું આ દુનિયાનો નથી તેવી રીતે તમે પણ આ દુનિયાના નથી, આમ ઈસુએ કહ્યું છે ને? તેથી આપણે દુનિયાના લોકોની જેમ ચાલી શકતા નથી. હું ઈશ્વરનું સંતાન છું અને મારે એવું પવિત્ર જીવન જીવવું જોઈએ જે પ્રભુને સ્વીકાર્ય હોય. આપણે આપણી જાતને શુદ્ધ રાખવામાં ખૂબ જ સાવધ રહેવું જોઈએ. આપણે પોતાની શક્તિથી પોતાની જાતને શુદ્ધ રાખી શકતા નથી. તેથી આપણે પ્રભુ સાથે જોડાવવું જોઈએ. પ્રભુ કહે છે, હું તારું રક્ષણ કરીશ, હું તારા આત્માની સંભાળ રાખીશ. આમ કહે છે. માટે કહો, પ્રભુ કૃપા કરીને મને શુદ્ધ કરો. આજે મને સંભાળી રાખો જેથી હું પાપ ન કરું, પરંતુ પવિત્ર જીવન જીવું. એવી રીતે મારી સંભાળ રાખો. હે પ્રભુ, મને શુદ્ધ કરો અને પવિત્ર રહેવા દો. પ્રભુ, મને મારી જાતને એવી રીતે જાળવી રાખવામાં મદદ કરો. તેથી જ હું કહું છું કે સવારે વહેલા ઉઠો અને બાઇબલ વાંચો અને તમે પ્રાર્થના કરો. પ્રભુની આટલા વર્ષો સુધી સેવા કર્યા પછી પણ સવારે વહેલા ઉઠીને તેમના વચન પર હું મનન કરું છું. તેમને કહું છું, પ્રભુ આજે મને પવિત્ર રાખો, મને કૃપા આપો, મદદ કરો. દરરોજ આવી રીતે પ્રાર્થના કરું છું. તે જ આપણું રક્ષણ કરનાર ઈશ્વર છે, પરંતુ આપણે તેની ઈચ્છા રાખવી પડશે. શું કહેશો? હે પ્રભુ, હે ઈસુ, તમે જેવી રીતે પવિત્ર છો તેવી જ રીતે તમે મને પણ મારા સર્વ માર્ગોની અંદર પવિત્ર રહેવા દો. મને મારી જાતને શુદ્ધ રાખવાની કૃપા તમે આપો. મને સંભાળો અને માર્ગદર્શન આપો. હું મારી જાતને તમારા હાથમાં સોંપું છું. હું ઈસુના નામે પ્રાર્થના કરું છું. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.